ડભોઈ વડોદરા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું ખોદકામ સ્થાનિક તંત્રની અંધેર નીતિનો સ્પષ્ટ પુરાવો આપી રહ્યું છે. રિલાયન્સ પેટ્રોલ પંપથી લઈને આગળના વિસ્તાર સુધી રોડની ડાબી બાજુ પર ખોદકામ કરીને તેને એમ જ છોડી દેવામાં આવ્યું છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે, જેને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. રોડની કિનારી પર આવેલા આ ખાડા અને ખોદકામને કારણે ખાસ કરીને રાત્રિના અંધારામાં વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતા અનેક ગણી વધી ગઈ છે. સ્થાનિક નાગરિકો તરફથી આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં આરએમવી વિભાગે કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી, જેનાથી લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે. વીઆઈપી રૂટ માટે શોભાના ગાંઠિયા જેવો તત્કાલીન ઉપાય, પરંતુ હવે મામલો એક ચોંકાવનારો વળાંક લઈ રહ્યો છે. આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે ગાંધીનગર અને રાજ્યના અન્ય ભાગોમાંથી અનેક સચિવો, ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓનો કાફલો આ જ માર્ગ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરવાનો છે. વીઆઈપી કાફલાની મુશ્કેલી ટાળવા માટે અચાનક જ આરએમવી વિભાગે યુદ્ધના ધોરણે આ ખોદાયેલા ભાગ પર પતરા મારી દીધા છે, જેથી રસ્તાનો ખાડો દેખાય નહીં અને વીઆઈપી વાહનોને કોઈ અસુવિધા ન થાય. જનતાનો સવાલ છે કે શું સામાન્ય નાગરિકોના જીવનું મૂલ્ય નથી? તંત્રના આ ભેદભાવપૂર્ણ વલણથી સામાન્ય જનતામાં અસંતોષની લાગણી ચરમસીમાએ પહોંચી છે. સ્થાનિક નાગરિકોમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે જાહેર જનતાને રોજિંદા અકસ્માતનો ખતરો રહે એ તંત્રને ચાલે છે, પરંતુ વીઆઈપી લોકો પસાર થાય ત્યાં તરત જ તકેદારી રાખવામાં આવે છે. આ તાત્કાલિક પતરા મારવાનો દેખાવડો માત્ર વીઆઈપી ઇવેન્ટ પૂરતો મર્યાદિત ન રહે તેવી જનતાની સ્પષ્ટ માંગ છે. નાગરિકોની માંગણી છે કે રોડની માત્ર દેખાવા પૂરતી કામગીરીને બદલે કાયમી સમાધાન લાવવામાં આવે અને આ રોડની યોગ્ય મરામત વહેલી તકે કરવામાં આવે, જેથી સામાન્ય વાહન ચાલકો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે. ડભોઈ વડોદરા માર્ગ પરની આ બેદરકારીએ તંત્રની પ્રાથમિકતા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.